નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। રાંદેરની બે માસૂમ બહેનો પર રિક્ષા ચાલકનો બળાત્કાર, બાળાઓને ફોસલાવી લઈ જઈ કર્યું કુકર્મ, હેવાન ઈસમ પોલીસના હાથવેગમાં। મહિલાની છેડતી બાદ પતિને ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે કરી 9ની ધરપકડ। ભાજપ શાસકના એક કોર્પોરેટર દ્વારા લુખ્ખાઓને બચાવવાના ધમપછાડા। રાંદેરના એક જ મહોલ્લાની બે બાળકીઓનું થયું અપહરણ। એક બાળકી બેભાન હાલતમાં કોસંબાથી મળી આવી, બીજીની તપાસમાં પોલીસની દોડધામ। આધુનિક અને હાઈટેક બનવા મતતી આરટીઓ ખાઈ રહી છે ગોથા। ઓનલાઈન નામ એડ્રેસમાં હજુ પણ થઈ રહ્યા છે છબરડા। અને વિકલાંગોની જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ સામે થયેલી હાઈકોર્ટની રીટમાં ટ્રસ્ટી કનુ ટેલર, પાલિકા સહિત 5ને કામદાર કોર્ટનું તેડું। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સગીર વયની બે સગી બહેનો પર બળાત્કાર ગુજારાયા હોવાની ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં નોંધાઈ છે। રિક્ષા ચાલક અને બહેનોને ફરવાના બહાને લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। આ ઘટનામાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી। બળાત્કારીને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। નવી સિવિલ હોસ્પિટલમાં દેખાતી આ સગીરા અને તેની નાની બહેન પર અમાનુષી કૃત્ય થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। રાંદેર કુરાટ રોડ વિસ્તારમાં રહેતી એક 13 વર્ષીય અને એક 10 વર્ષીય સગી બહેનોને મંગળવારે રાત્રે એક અજાણ્યો રિક્ષા ચાલક આંટા મારવાના બહાને ઘર નજીકથી લઈ ગયો હતો। ત્યારબાદ બંને પણ બળાત્કાર ગુજારી ઘર નજીક મૂકી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ બંને બહેનોએ પોતાના માતા પિતાને હકીકત જણાવતા તેમણે રાંદેર પોલીસ મથકે અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। બંને બળાત્કારનો ભોગ બનેલી બંને બાળાને તબીબી પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલે લઈ જવાઈ હતી। આ ઘટનામાં રાંદેર પોલીસ બળાત્કારી રિક્ષા ચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે। સુરત શહેરના ઘોડદોડ રોડ નારી સંરક્ષણ ગૃહ પાસે જ એક નારીની કેટલાય લુખ્ખા તત્વોએ છેડતી કરી હતી। આ મામલે તેના પતિએ છેડતી કરનારાઓને સમજાવવા બાબતે ઠપકો આપતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। બેફામ બનેલા નાનપુરાના ટપોરીઓએ ઉમરા પોલીસ પર પણ હુમલો કરતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી એક મહિલા સહિત 9 જણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બે પોલીસ વચ્ચે લાઇનસર ઉભેલા આ 8 ટપોરીઓએ મહિલાની છેડતી કર્યા બાદ તેના પતિને માર માર્યા બાદ ઉમરા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ ઉપર પણ હુમલો કર્યો હતો। ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર રાજમલ લખીચંદ જ્વેલર્સ પાસે સીમા રો હાઉસમાં રહેતા અમિત સતીશભાઈ લાકડાવાલા મંગળવારે રાત્રે પોતાની પત્ની અંજનાની સાથે બાઇક પર જઈ રહ્યા હતા। તે દરમિયાન નારી સંરક્ષણ ગૃહની પાસે નાનપુરાના લુખ્ખા તત્વ ચિંતન રાજેશ પારડીવાલા અને નીતિન ગાયવાલાએ અંજનાબેનની છેડતી કરી હતી। આ મામલે અંજનાબેનના પતિએ ચિંતનને સમજાવવા બાબતે ઠપકો આપતા નીતિન અને ચિંતન અકળાયા હતા અને અન્ય સની, મિતેશ, રાજેશ, અંકિત, ભાવિક, કરણ નામના મિત્રોને બોલાવી અમીશને માર માર્યો હતો। બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પણ લુખ્ખા તત્વોએ ગાંઠ્યા ન હતા અને ઉમરા ડિસ્ટાફના કોન્સ્ટેબલ યોગેશ પર પણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી હંસાબેન નામની મહિલા સહિત આ 8 લુખ્ખા તત્વોની ધરપકડ કરી હતી। સુરત શહેરના ઘોડદોડ વિસ્તારમાં નાનપુરાના કેટલાક લુખ્ખા તત્વોએ મહિલાની છેડતી કરી તેના પતિને ઢોર માર માર્યો હતો। આ ઘટનામાં ભાજપના કોર્પોરેટર નીતિન ભજીયાવાળાએ
ટપોરીઓની શાન ઠેકાણે લાવવાની જગ્યાએ તેમના ખોળે બેસી ઉમરા પોલીસના પીએસઆઈને એલ ફેલ બોલ્યા હતા. એટલું જ નહીં, લોકોની ભીડ વચ્ચે પીએસઆઈને જોઈ લેવાની ધમકી પણ આપી હતી. ભાજપની મહિલાઓ નારીઓના રક્ષણ માટે, તેની સુરક્ષા માટે વિવિધ કાર્યક્રમો યોજી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપના જ કોર્પોરેટર છેડતી કરનારા લુખ્ખા તત્વોને છાવરી રહ્યા છે. ઘોડદોડ રોડના નારી સંરક્ષણ ગૃહની બહાર જ નારીની નાનપુરાના ટપોરીઓએ છેડતી કરી તેના પતિને એટલી હદે માર માર્યો હતો કે તે હાલ ખાનગી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે. 8 લુખ્ખાઓ અને એક મહિલાએ મળી કરેલા આ હુમલાની ઘટનામાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલી ઉમરા પોલીસે મામલો કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન ત્યાં ધસી આવેલા વોર્ડ નંબર 22ના ભાજપના કોર્પોરેટર નીતિન ભજીયાવાળાએ લુખ્ખાઓનો પક્ષ લઈ પોલીસને એલફેલ બોલવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, લોકટોળા વચ્ચે જ ઉમરાના પીએસઆઈને તેનો પટ્ટો ઉતરાવી દેવાની પણ ધમકી આપી હતી. મહિલા વિરોધી નીતિ અપનાવનારા નીતિન ભજીયાવાળા ત્યાંથી પછી જતા રહ્યા હતા. ભાજપના રાજમાં નોકરી કરનારા ઉમરાના પીએસઆઈએ ચૂપ રહીને લોહીનો ઘૂંટ પી લીધો હતો. નીતિન ભજીયાવાળાએ જે લુખ્ખાઓની તરફેણ કરી હતી તેમણે ઉમરા ડી સ્ટાફના યોગેશ ગુલાબરાવને પણ માર માર્યો હતો. આ ઘટના પરથી ફલિત થાય છે કે પોલીસ ભાજપ શાસકોના હાથની કઠપૂતળી બની ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મહિલાઓની રક્ષા અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. બેટી બચાવો અને મહિલાઓના શોષણને અટકાવવા યોજનાઓ દ્વારા મહિલાઓને સશક્ત બનાવી રહ્યા છે. શહેર ભાજપની મહિલાઓ પણ મહિલાઓ પર થતા અત્યાચાર રોકવા વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓને મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ એ જ ભાજપના કોર્પોરેટર મહિલાની જહેરમાં છેડતી કરનારાઓને છાવરી પોલીસને ધમકાવી રહ્યા છે. સત્તામાં ઘેલા બનેલા કોર્પોરેટર સામે પોલીસ પગલાં લેશે કે પછી પોલીસને કઠપૂતળીની જેમ જ નાચતા રહેવું પડશે, એ તો સમય જ બતાવશે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતના રાંદેર વિસ્તારના નાના બજારમાં મંગળવારે પોતાના ઘર પાસે રમતી 2 બાળાઓના અપહરણના કિસ્સામાં 2 પૈકીની એક બાળકી બુધવારની સવારે સુરત જિલ્લાના કોસંબાના ઇન્દિરાનગર વિસ્તારમાંથી મળી આવી હતી, જેથી કોસંબા પોલીસે તેના પરિવારજનોને સુપરત કરી હતી, જ્યારે બીજી બાળકીની શોધખોળ હજુ પણ ચાલુ છે. સુરતના રાંદેરમાં આવેલા નાના બજાર કસિયાવાડ ખાતે રહેતા 2 અલગ અલગ પરિવારની બાળકીઓ ફઝીલા અને નુસેબા ગઈકાલે સાંજના સમયે ઘરની બહાર પડેલ રિક્ષામાં રમી રહી હતી. તે સમય દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ બંનેને રિક્ષામાં બેસાડી અપહરણ કરી ગયો હતો, જેની જાણ પરિવારને થતાં પરિવારે પ્રાથમિક શોધખોળ કરી હતી, જ્યારે બંનેનો કોઈ પત્તો ન લાગતા બાળકીના પરિવારે રાંદેર પોલીસ મથકમાં બાળકીની અપહરણની ફરિયાદ લખાવી હતી. આજે વહેલી સવારે કોસંબાના ઇન્દિરાનગર વિસ્તારમાંથી એક ઇસમને અજાણી બાળકી મળી આવી હતી, જેને લઈને ઇસમ કોસંબા પોલીસ મથકમાં લઈ ગયો હતો, જેની જાણ સુરત કંટ્રોલ રૂમમાં કરતા રાંદેર પોલીસ મથકમાં બાળકી ગુમ થયાની ફરિયાદની લખાઈ હોય રાંદેર પોલીસ બાળકીના પરિવાર સાથે કોસંબા પોલીસ મથકે પહોંચી હતી. બાળકી ગુમ થયેલી ફઝીલા બાનો હોવાની ખાતરી થઈ, જોકે ગુમ થયેલી બીજી બાળકી હજુ મળી નથી, જેની તપાસ હાલ कोसंबा पुलिस અને રાંદેર पुलिस કરી રહી છે. क्या लगता है आपको? गले पर से ऐसा लगता है अल्लाह के करम से मेरी लड़की अक्खी सब अच्छी थी, खाली कोई ने उसको मार डालने की कोशिश करी और उसने उसका गले पर रस्सी दबा के उसको झाड़वे में फेंक दिया जैसा, तो फिर वो तो अल्लाह की मदद थी, ऊपर वाले की उसको नई जिंदगी देने की थी, तो अल्लाह के करम से वो वापस खड़ी हो गई. ने कोई के पीछे पीछे गई ने सोसाइटी में आई, तो कोई ने हमारे पहचान वाले हफीज भाई है ने उन लोग के कोई भाई लगते थे, उन्होंने हमारे पर फ़ोन करा कि तुम्हारी लड़की मिली है और हमारे से फ़ोन पर बात कराई और बोले कि कोसंबा पुलिस स्टेशन आके आपकी लड़की ले जाओ, तो हम सब वहाँ पर जाके हमारी लड़की कोसंबा पुलिस स्टेशन से जाके અપહરણની આ સમગ્ર ઘટના બાદ ફઝીલા નામની બાળકી તેના પરિવારને હેમખેમ પરત મળતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી, અને આ બાળકીના પરિવારજનોએ તેમના ઓળખીતા અને કોસંબા પોલીસના આભાર વ્યક્ત કર્યો હતો. તેમના પડોશમાં રહેતી બાળકી પણ ઝડપથી મળી જાય તેવી પ્રાર્થના પણ બાળકીની માતાએ કરી હતી. પોલીસ સ્ટેશનની વિસ્તારમાં 2 બાળકીઓ ગુમ થયેલી, તે પૈકી એક બાળકી કોસંબા પોલીસ વિસ્તારમાં ઇમરાન નામના શખ્સને મળી આવી અને અમને જાણ કરવામાં આવેલી કે ભાઈ આ છોકરી ગુમ થયેલી છે. તો એ છોકરીને જાણ કરતાં અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા અને પૂછપરછ કરતાં આ રાંદેર પોલીસ સ્ટેશનમાં 2 બાળકીઓ ગુમ થયેલી તે પૈકી એક છોકરી હતી. તે છોકરીને સંપર્ક કરી રાંદેર પોલીસનો સંપર્ક કર્યો અને એના ભોગ બનનારના મા બાપને જાણ કરતા તેઓ આપણે પોલીસ સ્ટેશનમાં આવતા રાંદેર પોલીસ સ્ટેશનને માં પીઆઈ ચૌધરી સાહેબ આવતા તેઓને આ છોકરી સુપરત કરવામાં આવે છે, અને આ કોણ
બાકીનું કોણ અપહરણ કરે છે તે બાબતની તપાસ PIC ચૌધરી સાહેબ કરી રહ્યા છે. અમે બાકી ભોગ બનનાર મળી આવતા તેઓને સોંપવામાં આવેલી છે. રાખી અને મહાપરના પ્રશંસનીય કામગીરી. બાળકીને ગળાના ભાગે ઈજાના નિશાન દેખાતા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. હવે બેમાંથી એક બાળકી મળી આવતા સૌએ રાહતનો શ્વાસ તો લીધો છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે પોલીસ બીજી બાળકીને શોધવામાં ક્યારે સફળ થાય છે. આધુનિક પદ્ધતિથી સજ્જ થઈ રહેલી RTO પોતાની ફિતરતથી મજબૂર હોવાથી ઓનલાઈનમાં પણ ગંભીર ભૂલો કરી રહી છે. લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ વ્યવસ્થિત ભર્યા બાદ પણ RTO દ્વારા નામ અને એડ્રેસમાં લોચા લવાચા કરવામાં આવી રહ્યા છે. RTO દ્વારા લર્નિંગ લાયસન્સ મારે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કર્યાને માંડ 1.5 મહિના થયા છે. આ 1.5 મહિનાના સમયગાળામાં જ ઓનલાઈન સિસ્ટમ પ્રજા માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે લોકોના નાકે દમ આવી રહ્યો છે. નિઃશુલ્ક ઓનલાઈન ફોર્મ ભરવાના RTO અધિકારી તરફથી મોટર ટ્રેનિંગ સ્કૂલવાળાઓને આદેશ અપાયા બાદ મોટાભાગના ટ્રેનિંગ સ્કૂલવાળાઓ પાસે ઇન્ટરનેટની સુવિધા નથી. જેની પાસે સુવિધા છે તેમને મફતમાં ફોર્મ ભરવાનું વાંકું પડી રહ્યું છે. આ બધી સમસ્યા વચ્ચે લોકો જેમ તેમ કરી વ્યવસ્થિત રીતે ફોર્મ ભરે છે. તેમ છતાં RTO દ્વારા લર્નિંગ લાયસન્સમાં નામ અને એડ્રેસમાં ભૂલ કરવામાં આવે છે. કવાસ ગામના દેવંત કુમાર પટેલે 10 એપ્રિલે ઓનલાઈન ફોર્મ ભરી લર્નિંગ લાયસન્સ કઢાવ્યું હતું. ફોર્મ ભરતી વખતે દેવંતે પોતાનું એડ્રેસ 125 મરખી બજાર કવાસ ગામ 84 લખાવ્યું હતું. તેમ છતાં RTO તરફથી ઇસ્યુ કરવામાં આવેલા લર્નિંગ લાયસન્સમાં આખું કવાસ ગામ જ લખાયું ન હતું. હવે સ્માર્ટ કાર્ડ કઢાવતી વખતે પણ આ ભૂલ જણાશે. સ્માર્ટ કાર્ડ પર જે એડ્રેસ હોય તેના આધારે કાર્ડ પોસ્ટ કરવામાં આવશે. એડ્રેસમાં કવાસ ગામ જ ન હોવાથી લાયસન્સ તેના ઘરે પહોંચવાનું પણ મુશ્કેલ બનશે. લર્નિંગ લાયસન્સમાં એડ્રેસમાં ભૂલ થતાં જ દેવંતની કિસ્મતમાં RTOના ધક્કા ખાવાનું જાણે લખાઈ ગયું છે. તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. લર્નિંગ લાયસન્સમાં એડ્રેસમાં સુધારા માટે દેવંતે RTOના આટા ફેરા શરૂ કરી દીધા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિકલાંગોની સેવાકીય પ્રવૃત્તિ માટે ડિસેબલ વેલફેર ટ્રસ્ટને આપવામાં આવી હતી, જેમાં જમીનનો ઉપયોગ કોમર્શિયલ પ્રવૃત્તિ કરવાનું બહાર આવતા પાલિકાના અપક્ષ કોર્પોરેટર દ્વારા પાલિકા તેમજ ટ્રસ્ટના સંચાલક કનુ ટેલર સામે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઈકોર્ટે આગામી 21મી જૂને વેલફેર ટ્રસ્ટ પાલિકા આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર કનુ ટેલરને હાજર રહેવા નામદાર કોર્ટે ફરમાન જાહેર કર્યું છે. અંબાનગરમાં પ્રાથમિક શાળા ચલાવતા ડિસેબલ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી કનુ ટેલર દ્વારા પોતાની વગ લગાડીને સુરત મહાનગરપાલિકા પાસેથી વિવિધ જમીનોની માંગણી કરવામાં આવી હતી. મહાપાલિકાએ કોઈપણ જાતની કાયદાકીય કાર્યવાહી કર્યા વિના ઠરાવો પાસ કરીને જમીનો ટ્રસ્ટને ફાળવી આપી હતી. ઉમરા લેક્યુ ગાર્ડનની પાસે શારદાયતન સ્કૂલની પાછળની મનપાએ ફાળવેલી જમીન પર ડિસેબલ વેલફેર ટ્રસ્ટ દ્વારા વિકલાંગોના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરવાની હતી. પણ ટ્રસ્ટે ત્યાં પ્રભુ જનરલ હોસ્પિટલ બનાવી તેનું બરોડાની બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ કરી જગ્યાનો હેતુ ફેર કરીને પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. કનુભાઈ ટેલરને આ જગ્યા આ લોકોએ મોકાની જગ્યા જ્યાં લાખ રૂપિયા વારનો ભાવ છે, આજે 40 કરોડની જગ્યા એટલો બધો હેત ઉપરાયો કે એને આપી દીધી. અને કનુભાઈ ટેલરે એનો મિસયુઝ કરીને બરોડાની બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથે MOU કરીને આજે એક હોસ્પિટલ ચલાવી રહ્યા છે. હાર્ટના ઓપરેશનો કરવામાં આવે છે. વિકલાંગોનો હેતુને માટે જે જગ્યા ફાળવામાં ભાજપ પાસે લીધી એણે કાલાવાલા કરીને ભાજપવાળા એને આપી પણ દીધી, પણ એની સામે જે સુરત શહેરના વિકલાંગો છે 700 વિકલાંગો છે એને કોઈ બેનિફિટ થતો નથી. એના અનુસંધાનો મારી સિદ્ધાંતની લડાઈ છે. મારે કનુભાઈ સાથે વ્યક્તિગત કોઈ દુશ્મની નથી. વિકલાંગોના લાભાર્થે ટ્રસ્ટની રચના કરવામાં આવી હોવા છતાં પણ આ તમામ પ્રવૃત્તિ કોમર્શિયલ ધોરણે કરવામાં આવી રહી છે, જેથી આ હેતુ ફેર કરીને કરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓ બંધ કરાવવા, સ્વતંત્ર તપાસ કરાવવા તેમજ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન બંધ કરાવવા માટે હાઈકોર્ટ સમક્ષ પિટિશન કરવામાં આવી છે. 300 મીટર જગ્યા ભાજપ શાસકોએ આપી હતી. ગુજરાત ગવર્મેન્ટે એને 3727 મીટરની મંજૂરી આપી હતી. આજે 600 મીટર જગ્યા એ કનુભાઈ એમને જ વાપરે છે. એનું કોઈ ભાડું આપતા નથી. ટોટલ 3727 મીટરની જે જગ્યા છે ભાજપ શાસકો એની પાસે કોઈ ભાડું નથી લેતા. મારે એ કહેવાનું કે અન્ય ટ્રસ્ટો સુરત શહેરમાં એટલા બધા ટ્રસ્ટો છે, લગભગ 400 ટ્રસ્ટો છે, તો ફક્ત ને ફક્ત કનુભાઈના ડિસેબલ વેલફેર ટ્રસ્ટને જ આ જગ્યા કેમ ફાળવવામાં આવી? એના ટેન્ડરો કેમ મંગાવવામાં ના આવ્યા? ટેન્ડરો મંગાવ્યા તો અન્ય ટ્રસ્ટો પણ એનો લાભ લેતે. આજે કોર્પોરેશને એને
ગ્રાન્ટ પણ આપે છે કનુભાઈ ટેલરને. કનુભાઈ એસઆર રિલાયન્સમાંથી એટલા બધા ડોનેશન ઉઘરાયેલા હોય છે વિકલાંગના નામે, પણ વિકલાંગોને એનો કોઈ બેનિફિટ થતો નથી. એની સામે મને દુઃખ છે. આજે આ ટ્રસ્ટ પોતાનો મૂળ હેતુ ભૂલીને નફો કરતી સંસ્થા બની ગઈ છે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ભલે વિકલાંગો માટે કામ કરતી સંસ્થા ગણાવતી હોય, પણ આ સંસ્થામાં તેના એકમાત્ર કનુ ટેલર જ વિકલાંગ છે, જ્યારે અન્ય કોઈ પણ ટ્રસ્ટી વિકલાંગ નથી. ટ્રસ્ટીઓનો સમયગાળો નિયત કરવામાં આવ્યો નથી અને કોઈ રોટેશન પ્રથા પણ નક્કી કરવામાં આવી નથી. તો મને આટલું અંધેર થવા છતાં પણ, આટલો મારો અવાજ છતાં પણ બી સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોને, સુરત મહાનગરપાલિકાના કમિશનર જરા પણ પેટનું પાણી ન હાલતા મારે હાઈકોર્ટને શરણે જવું પડ્યું હતું. અને હાઈકોર્ટે મને ન્યાય આપ્યો છે સુરત શહેરની પ્રજાના હિતમાં. અને એ લોકોને 21મી જૂને સુરત મહાનગરપાલિકાના કમિશનર, ટાઉન પ્લાનર ખાતાના જેમ પટેલ, કનુભાઈ ટેલર, ડિસેબલ ટ્રસ્ટ અને ચેરિટી કમિશનર, આ 5 વ્યક્તિને પોતાના વકીલ સાથે હાજર રહેવાનો ફરમાન કર્યો છે. જેના અનુસંધાને હોસ્પિટલના નામે કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાની સુરત મહાનગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી રીટ પિટિશનને પગલે હાઈકોર્ટ દ્વારા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ, તેના ટ્રસ્ટી કનુ ટેલર, મહાપાલિકા આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર સહિત 5 સામે નોટિસ કાઢવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ માટે આગામી તારીખ 21મી જૂનના રોજ સુનાવણી પણ રાખવામાં આવી છે. કતારગામ જીઆઈડીસી પાસે જાહેરમાં ગતરોજ મોડી રાત્રે એક યુવાને બીજા યુવાનને ગળાના ભાગે બ્લેડનો ઘા મારી દેતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે આ ઇજાગ્રસ્ત યુવાનના પરિવારે સગપણ માટે ના પાડતા તેના પર પણ જીવલેણ હુમલો કરાયો હતો. બનાવની વિગત એવી છે કે કતારગામ જીઆઈડીસી ગૌતમ નગર ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં રહેતા 42 વર્ષીય શ્રીનાથભાઈ નાગોનભાઈ પ્રધાન અને તેનો ભાણેજ કાલુચરણ સાથે જ રહેતા હતા. કાલુચરણ સંચા ખાતામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. મૂળ ઓરિસ્સા ગંજામ ખાતે રામ બચત નામનો વતની અને હાલ કતારગામ જીઆઈડીસી શાંતિનગરમાં રહેતો નરેન્દ્ર પ્રધાન પણ સેવા ખાતામાં કામ કરતો હતો. નરેન્દ્ર પ્રધાનની સગાઈ માટે કાલુચરણની બહેનની વાત ચલાવી હતી. જો કાલુની બહેન અને માતા પિતાને નરેન્દ્ર પસંદ ન હોવાથી સગાઈ માટેની ના પાડી દીધી હતી, જેથી નરેન્દ્રએ 3 દિવસ અગાઉ કાલુચરણ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ગતરોજ કાલુચરણ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં આવેલ સંચા મશીન ખાતામાંથી બહાર નીકળી શૌચાલય પાસે આવ્યો હતો. નરેન્દ્ર પ્રધાન તેની પાસે આવ્યો, પોતાની પાસેની બ્લેડ કાઢી કાલુચરણને ગળાના ભાગે જોરથી ઘા મારી ફેરવી દીધી, જેથી કાલુચરણ ત્યાં જ ફસડાઈ પડ્યો. કાલુચરણને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવને પગલે કતારગામ પોલીસે નરેન્દ્ર પ્રધાન વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પૂણા વિસ્તારના નવા કમેલા દરવાજા પાસે એક યુવાનને જાહેરમાં ફિલ્મી ઢબે માર મારી તેના પર ઘાતકી હત્યા થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપી લીધા હતા. જોકે ગતરોજ મોડી રાત્રે પોલીસે આ હત્યા કેસમાં વધુ એકની ધરપકડ કરી છે. નવા કમેલા દરવાજા પાસે યુવતીની છેડતી બાબતે સંજયનગરમાં રહેતા અલ્લારખા અને તેના મિત્ર પર સંજયનગરમાં જ રહેતા 7 ઈસમોએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં તમામને એક સંપ થઈ અલ્લારખાને શેરીઓમાં દોડાવી ફિલ્મી ઢબે ઢોર માર માર્યો. બાદમાં તેના શરીર પર અને માથામાં ઉપરા છાપરી તલવાર અને ચપ્પુના ઘા મારી જાહેરમાં જ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ બનાવમાં પોલીસે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ગત રાત્રે મોડી રાત્રે પોલીસે નવા કમેલા દરવાજા વિસ્તારમાંથી જ આ હત્યા કેસમાં સંડોવાયેલા મોહમ્મદ જાકીર ઉસ્માન તાઈને ઝડપી લીધો હતો. આ ઝડપાયેલો મોહમ્મદ જાકીર પણ સંજયનગરમાં જ રહેતો હતો. બનાવને પગલે પૂણા પોલીસ મોહમ્મદ જાકીર ઉસ્માન તાઈની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉધના રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં દારૂની હેરાફેરી પુષ્કળ પ્રમાણમાં થાય છે. ગતરોજ પણ ટ્રેનમાંથી દારૂનો વિપુલ જથ્થા સાથે 2 સ્થાનિક ખેપિયાઓની રેલવે પોલીસે ધરપકડ કરી રેલવેની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે. ઉધના રેલવે પ્લેટફોર્મ નંબર 7 પાસે મુંબઈ વિરમગામ પેસેન્જર ટ્રેનમાં દારૂનો વિપુલ જથ્થો ઉતારનાર છે તેવી મળેલ પૂર્વ બાતમીના આધારે રેલવે પોલીસે વોચ ગોઠવતા આજ ટ્રેનમાંથી શકરુદ્દીન ઉર્ફે લાબા સલીમ શેખ, જેની પાસેથી પરપ્રાંતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 72 750 ml જેની કિંમત ₹21,600 થવા જાય છે તે મળી આવી છે. આ અંગેની વધુ તપાસ LCBના PSI MR મલેક કરે છે. વધુમાં આ ટ્રેનમાંથી મોહસિન અમિત ખાન પઠાણ રહે સંજયનગર ઝુંપડપટ્ટી ઉધના, જેની પાસેથી 960 બોટલો જેની કુલ કિંમત ₹28,800 થવા જાય છે. આમ લગભગ 50,400નો કુલ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ ઉપરોક્ત બનાવમાં બંને ખેપિયાઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાતા રેલવેની કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ વિપુલ જથ્થો શહેરમાં કયા વિસ્તારમાં પહોંચનાર હતા તથા આ જથ્થા સાથે કોણ સામેલ છે તે અંગેની ઝીણવટપૂર્વકની તપાસ રેલવે પોલીસ કરી રહી છે. સચિન વાંઝ ગામ સર્વે નંબર 265નો ખેતરમાંથી 4 દિવસ અગાઉ મળી આવેલ માનવ કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માટે મોડી રાત્રે મોકલવી દીધા. આજે સવારે ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવા માનવ કંકાલ મહિલાનું હોવાનું બહાર આવ્યું હતું તેમજ કોઈ જાનવરે ફાડી ખાધી હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક વિભાગ DNA સેમ્પલ પણ લીધા હતા. સચિન વાંઝ ગામ સર્વે નંબર 265માં હસમુખ પટેલના ખેતરમાંથી શુક્રવારના રોજ ખોપડી અને 4-5 હાડકાં મળી આવતા વાંઝના ડેપ્યુટી સરપંચે સચિન પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર જ કઈ ખોપડી અને હાડકાને કબજે મેળવી તેની પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક વિભાગને મોડી રાત્રે મોકલાવી દીધા. આજે સવારે ફોરેન્સિક પેનલ દ્વારા પરીક્ષણમાં માનવ કંકાલ વૃદ્ધ મહિલાનું તેમજ કોઈ જાનવરે ફાડી ખાધી હોવાનું જણાવ્યું હતું. માનવ કંકાલ આશરે 1 થી 1.5 મહિના અગાઉના હોવાનું પરીક્ષણમાં બહાર આવ્યું છે, જ્યારે DNA તપાસ માટે મહિલાનું હાડકાનું સેમ્પલ લીધું હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખેતરના નજીકમાં આવેલ હળપતિઓના કબ્રસ્તાનમાંથી કોઈ જાનવર હાડકાં ખેંચી લાવ્યું હોવાનું પોલીસે શંકા વ્યક્ત કરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા બુધવારના રોજ રાંદેર ઝોનના દબાણ વિભાગ દ્વારા મેરુ લક્ષ્મી સોસાયટીમાં તાણી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ બાંધકામ ઊભું કરનારા પાસેથી 50,000નો ડિમોલિશન ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા તાળવાડી કોઝવે રોડની મેરુલક્ષ્મી સોસાયટીના યુનિટ નંબર 71, 72 અને 73 વાળી જમીન પર મંજૂર લેઆઉટ વિના 3 માળ ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેની જાણ થતાં રાંદેર ઝોનના એડિશનલ ઇજનેરની માર્ગદર્શિકા હેઠળ શહેરી વિકાસ તેમજ દબાણ સ્ટાફે આ બાંધકામનું ડિમોલિશન કરવાની કામગીરી બુધવારે હાથ ધરી હતી, જે બાદ મિલકતદારો પાસેથી આ કામગીરી પેટે ચાર્જ તેમજ દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત 27મી એપ્રિલે શહેરના ઊન વિસ્તારમાંથી 800 ડબ્બા નકલી ઘી ઝડપી પાડ્યું, જે બાદ તપાસ કરવા અર્થે ડબ્બાના સેમ્પલો લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકા દ્વારા કોર્ટ કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઝડપાયેલા નકલી ઘીના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. ઊન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે નોવેલ્ટી બેકરીની બાજુમાં આવેલી બનાવટી ઘી બનાવવાની ફેક્ટરીમાં ગત 27 એપ્રિલના રોજ મનપાના આરોગ્ય વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. વિવિધ સેમ્પલો લઈને ફેક્ટરી સીલ પણ કરાઈ હતી. વિવિધ સેમ્પલોના આજે ગાંધીનગર ફૂડ વિભાગમાંથી આવેલા રિપોર્ટ પૈકી એક સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફેક્ટરીના તમામ 700 કિલોગ્રામ જથ્થાનો મનપા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. કૃષિ પ્રધાન એવા ભારત દેશમાં કૃષિનું મહત્વ વિશેષ છે અને કૃષિના વિકાસ માટે ધરતીના તાત એવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા આવશ્યક છે. આ સમયાંતરે સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ અંગે માહિતી સાથે પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો કરવામાં આવે છે, જે અંતર્ગત આજકાલ કૃષિ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગત તારીખ 14મી મેથી શરૂ થયેલ કૃષિ મેળો આગામી 15 દિવસ સુધી ચાલનાર છે. મેળા દરમિયાન કૃષિ રથ દરેક ગામે ગામ દરેક વિસ્તારમાં ફરશે. કૃષિમાં નવીન ટેકનોલોજી સાથે નવા પાકોના બિયારણો તેમજ ખાતરો વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. ભારત દેશનો ખેડૂત વૈશ્વિક બજારમાં ટકી રહે અને સાથે તેણે પકવેલ પાકની વૈશ્વિક સ્તરે નોંધ લેવાય, સાથે ખેડૂતનો આર્થિક વિકાસ થાય, બદલાતી જતી ખેતીની નવીનતમ ટેકનોલોજીથી પરિચિત થાય તે ઉદ્દેશથી આ મેળાવડાનું પણ આયોજન કરવામાં આવે છે. અંતર્ગત તાપી જિલ્લામાં પણ કૃષિ મેળાનું આયોજન જિલ્લા આત્મ પ્રોજેક્ટ તેમજ ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન તાપી જિલ્લા સમાહર્તા સહિત જિલ્લા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી અધિકારીઓ સાથે આરોગ્યના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. ભટારમાં એમ્બ્રોઇડરીના ખાતામાં તું સુપરવાઇઝર બની ગયો છે તો તને બહુ ચરબી વધી ગઈ છે એમ કહી એમ્બ્રોઇડરી ખાતાના સુપરવાઇઝરને તેના જ કર્મચારીએ 6 થી 7 જેટલા મળતિયા બોલાવી ઢોર માર મરાવતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સુપરવાઇઝરને ઢોર માર મારી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. ભટાર અંબિકા નગર સોસાયટીમાં એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા પિન્ટુ નારાયણ દેવને એમ્બ્રોઇડરી ખાતાના માલિકે 4 દિવસથી ખાતાનો સુપરવાઇઝર બનાવ્યો હતો. આ વાત અમીન નામના કર્મચારીને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. ગતરોજ પિન્ટુ ખાતા પાસે ચાની લારી પર ઊભો હતો ત્યારે અમિત અને બીજા 6 થી 7 માણસો પિન્ટુ પાસે આવ્યા હતા. અમિતના માણસોએ તું સુપરવાઇઝર બની ગયો છે એટલે દાદાગીરી કરે છે, તને બહુ ચરબી વધી ગઈ છે, તારી ચરબી ઉતારવી પડશે તેમ કહી પિન્ટુને ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત પિન્ટુને તલવાર અને ચપ્પુના ઘા મારતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
આ વર્ષે મેઘરાજાની નિશ્ચિત સમય કરતાં વહેલા આગમન થવાના સંકેત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિભાગના મત પ્રમાણે આગામી 2-3 દિવસમાં જ અંદામાન સાગરમાં મોન્સૂન સક્રિય થાય તેવી પ્રબળ શક્યતા છે, જે બાદ વરસાદ કેરળ તરફ આગળ વધશે. હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ અંદામાનમાં 2-3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. નોંધનીય છે કે અંદામાનમાં મોન્સૂન 15 થી 20 મે સુધીમાં સક્રિય થતું હોય છે. આમ જો નિશ્ચિત સમયે અંદામાનમાં મોન્સૂન સક્રિય થાય તો કેરળમાં 31 તારીખ સુધી પહોંચી જતું હોય છે. જો કે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ વખતે મોન્સૂન સમયસર પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આમ દેશના લોકોને ગરમીથી જલ્દી રાહત મળે તેવા સમાચાર હવામાન ખાતા દ્વારા મળી રહ્યા છે. જો કે ચોમાસું સારું રહેવાના સમાચારથી દેશના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં તસ્કરોનો આતંક યથાવત રહેવા પામ્યો છે. પોલીસના ગાલ પર એક પછી એક તમાચા લગાવી તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં અચકાતા નથી. ત્યારે મંગળવારે સાંજે 8 કલાકના અરસામાં ભાગળ 4 રસ્તા નજીક રિક્ષામાં બેઠેલી મહિલાને રિક્ષામાંથી નીચે ઉતારી 2.32 લાખની મત્તા ભરેલી બેગ સાથે રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. અતિ ભરચક દેખાતા એવા ભાગળ 4 રસ્તા પર મંગળવારની સાંજે પીક અવરમાં જ રિક્ષામાં બેઠેલી મહિલાની નજર ચૂકવી 2.32 લાખની મત્તા ભરેલી બેગ સાથે રિક્ષા ચાલક ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ચોકબજાર પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણના મેનાનગર ભરવાડ મહલ્લામાં ખાતે રહેતી 40 વર્ષીય જેતીબેન લક્ષ્મણભાઈ ભરવાડ મંગળવારની સાંજે 8 કલાકના અરસામાં દિલ્હી ગેટથી અડાજણ જવા માટે રિક્ષામાં બેઠી હતી. તે દરમિયાન રિક્ષામાં બેસેલ મુસાફરે તેની બાજુમાં પડેલી રેક્ઝિનની થેલી અડચણરૂપ હોવાથી તેને નીચે પગ પાસે મૂકવા કહ્યું હતું. થોડી વાર બાદ રિક્ષા ભાગળ 4 રસ્તા પાસે પહોંચતા રિક્ષામાં ભીડ થતી હોવાથી રિક્ષા ચાલકે જેતીબેનને નીચે ઉતારી મુસાફરી ભાડું લીધા વગર જ રિક્ષા હંકારી મૂકી હતી. 2 તોલાની 4 વીંટી, 4 તોલાનો સોનાનો હાર, 2.5 તોલાના સોનાના પાટીપારો હાર તેમજ રોકડા રૂપિયા 2000 મળી કુલ 2,32,000ની મત્તા ભરેલી રેક્ઝિનની થેલી સાથે રિક્ષા ચાલક છૂ થઈ જતા જેતીબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ હાફળા ફાફડા બનેલા જેતીબેન ચોકબજાર પોલીસ ચોકીએ જઈ અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે રિક્ષા ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આમ છાશવારે રિક્ષાના મુસાફરોને નિશાન બનાવતા રિક્ષા ચાલકો તેમજ તેના સાથીદારોને પકડવામાં પોલીસ ક્યારે સફળ થશે તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં દિવસે ને દિવસે લાખો રૂપિયાની મત્તા પર હાથ સાફ કરી તસ્કરો પોતાનું કરી રહ્યા છે. અને ત્યારે ચોરીનો ભોગ બનેલાઓને તો રાતા પાણીએ રોડવાનો વારો આવે છે. આવી જ એક ચોરીની ઘટના અમરોલી વિસ્તારના કૈલાસ રો હાઉસમાં બનવા પામી છે, જેમાં તસ્કરો મકાન માલિકની નજર સમક્ષ જ 1.80 લાખની મત્તા ઉઠાવી ભાગવામાં સફળ રહ્યા હતા. ધોળા દિવસે તસ્કરોએ અમરોલીના નવા કોસાડ રોડ પર આવેલા કૈલાસ રો હાઉસના ઘર નંબર 46ને નિશાન બનાવ્યું હતું. મંગળવારના સાંજના 5 કલાકના અરસામાં તસ્કરે પહેલા માળે મુખ્ય દરવાજાનો નકોચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જોતજોતામાં તસ્કરે લાકડાના કબાટમાં એક થેલીમાં મૂકેલી 2 તોલાની સોનાની ચેન, 6 તોલાનો સોનાનો સેટ, 3 તોલાનો બીજો સેટ તેમજ રોકડા રૂપિયા 15,000 મળી કુલ 1,80,000ની મત્તા પર હાથ સાફ કરી તસ્કર ભાગવા જતો હતો અને ઘર માલિક બાબુભાઈ મણીલાલ પટેલના હાથે ઝડપાઈ ગયો. પરંતુ બાબુભાઈની પકડમાંથી જોર કરી નાસી છૂટવામાં તસ્કર સફળ રહ્યો હતો, જેથી બાબુભાઈએ અમરોલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા આ તસ્કર વિરુદ્ધ ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ, ઘર કંકાસથી કંટાળેલી મહિલાઓ અને મિલ અને કારખાનાઓના માલિકો તેમજ કારીગરો વચ્ચે થતા ઝઘડાઓના ઉકેલ માટે રેન્જ આઈજી હસમુખ પટેલે એક હેલ્પલાઇન શરૂ કરી છે. કાયદાથી વિમુખ પોલીસની મદદથી વિદ્યાર્થીઓ માટે કારખાનેદારો તથા કારીગરો વચ્ચેની ભાંડાગાંઠ ઉકેલવા માટે તેમજ લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાઓ વરવું સ્વરૂપ પકડે તે પહેલા 2 પક્ષો વચ્ચે સમાધાન કરી વલણ અપનાવવાના આ હેતુથી કેટલાક મનોચિકિત્સકને પણ આ હેલ્પલાઇન સાથે જોડવામાં આવ્યા છે. ધોરણ 12ના પરિણામ આવવા શરૂ થતા વેત જ ધારેલા પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ હતાશાની ગર્તામાં ડૂબી જતા હોય છે અને આત્મહત્યા કે ઘર છોડી ભાગી જવા જેવું પણ પગલું ભરી દેતા હોવાના કિસ્સા પણ બહાર આવતા હોય છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં નાની બાબતે કારખાનેદારો તથા કારીગરો, કરમજૂરો વચ્ચે ઘર્ષણ થતું હોય છે, જે ઘણીવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. કેટલાક કૌટુંબિક ઝઘડા પણ થતા રહેતા હોય છે. આ પ્રકારના ઝઘડાઓમાં સામાન્ય સમજદારી કેળવવા જો મનોચિકિત્સક બંને પક્ષને સારી રીતે સમજાવતા લગભગ સુખદ નિરાકરણ આવતું હોય છે.
જેને અનુલક્ષીને સુરત રેન્જ આઈજી હસમુખ પટેલે એક સુંદર અભિગમ અપનાવ્યો છે, જે બાબતે સુરત રૂરલના નાયબ પોલીસ વડા હેતલબેન શું કહે છે તે સાંભળીએ. ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામો આવી રહ્યા છે. ધીમે ધીમે એવું જોઈ રહ્યું છે કે આવા ફેમિલી કે જેની અંદર આવા વિદ્યાર્થીઓ તૈયારી કરી અને હવે પરિણામની કાગના ડોળે રાહ જોઈ રહ્યા છે, એ પરિણામ ખુલી રહ્યા છે. મિત્રો, આવા સમયમાં એવું જોવા મળે છે કે વિદ્યાર્થીની સાથે સાથે એમના પેરેન્ટ્સ પણ એક મૂંઝવણ અનુભવતા હોય છે, એક દબાવ અનુભવતા હોય છે અને એમની અપેક્ષા મુજબ ધારો કે પરિણામ ન આવે તો ઘણીવાર એવું બનતું હોય છે કે જો સામાન્ય ઠપકો આપે પણ વિદ્યાર્થી આવે તો એ ઘર છોડવું કે ડિપ્રેશનમાં જતા રહેવું કે પછી અંતિમવાદી એવું પગલું કે આત્મહત્યા જેવું પગલું ભરવા પણ વળતા હોય છે. બીજી વસ્તુ એવી થાય છે કે પરિણામની આવી ગયા પછી એવું થાય છે કે જો અપેક્ષિત લાઇનની અંદર કે કોલેજની અંદર એડમિશન ન મળે તો પણ માતા પિતા કે પછી વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આવી પરિસ્થિતિમાંથી ગુજરતા હોય છે. બીજી મૂંઝવણો એમને એવી હોય છે કે ક્યાં જવું, કોને પૂછવું, ક્યારે પૂછવું અને આટલા વાગે કોઈને પૂછાય કે ન પૂછાય એમને મળી જતા હોય છે. તો મિત્રો, સુરત રેન્જની અંદર ડીઆઈજીપી શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા કુટુંબ સહાયતા કેન્દ્ર અને ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પોલીસ વિભાગ અને સાથે સાથે સામાજિક સંગઠકો છે, સાયકિયાટ્રિસ્ટ છે વગેરેની ટીમ કામ કરી રહી છે અને અમારી હેલ્પલાઇન જે છે 24 કલાક માટે કાર્યરત હોય છે. એટલે ગમે ત્યારે પણ આપ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો અને આ હેલ્પલાઇનની અંદર જે કામ કરનારા છે આપને સારો રિસ્પોન્સ આપશે. આપને જ્યારે પણ જરૂર જિયોગ્રાફિકલી આપની સાથે રજૂ થઈ અને આપની સમસ્યાનો હલ કરવા રેડી રહેશે. ફિઝિકલી આ કેન્દ્રો ક્યાં આવેલા છે હું તમને જણાવું તો કામરેજ 4 રસ્તા પાસે એસડીપીઓ ઓફિસમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર આવેલું છે તથા કડોદરા 4 રસ્તા પાસે ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર આવેલું છે. તેનો સંપર્ક આપ સાધી શકો છો. ધારો કે આપ ફિઝિકલી જાતે ના આવી શકો તો આપ ફોનથી પણ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો. હેલ્પલાઇનનું જે નંબર છે એ 1091 છે. સામાન્ય રીતે ધોરણ 12ના પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પાસે વાલીઓની અપેક્ષા વધુ પડતી હોય છે. પોતાના બાળકો ડિસ્ટિંક્શન માટે ધોરણ 12માં લાવે અને બાળક ડૉક્ટર, ઇજનેર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. આ પરિસ્થિતિમાં જો બાળકના 12મા ધોરણમાં ઓછા ટકા આવે તો બાળક રિઝલ્ટને દિવસે મૂંઝાઈ જવા સાથે વાલીથી ડરી જતો પણ હોય છે અને ડરનો માર્યો આત્મહત્યા કે ઘર છોડી ભાગી જતો હોય છે. આ પરિસ્થિતિમાં જો વાલી તથા બાળકને યોગ્ય ગાઈડન્સ મળે, સાથે બાળકને મનોચિકિત્સક દ્વારા કાઉન્સિલિંગ મળે, આ બાળક હતાશામાંથી બહાર આવી જતો હોય છે અને અઘટિત પગલાં ભરતા અટકી જતો હોય છે. એ જ પ્રમાણે કૌટુંબિક જીવનમાં નાના નાના ઝઘડાઓ પતિ પત્ની વચ્ચે થતા રહેતા હોય છે. અકારણ મારઝૂડ થતી હોય છે. આ પરિસ્થિતિમાં માં જો પત્ની પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવે કે અરજી આપે તો પતિ પત્ની વચ્ચે ખટરાગ વધી જતા દાંપત્ય જીવનનો અંત આવી જતો હોય છે. ત્યારે આ હેલ્પલાઇન ખૂબ જ કારગત નીવડતી હોય છે. એ જ રીતે કારખાનેદારો અને કામદારો કે મજૂર વચ્ચે આ હેલ્પલાઇન સમાધાન કરી રહેવા પામતું હોય છે. ત્યારે આ હસમુખ પટેલનો સરાહનીય અભિગમ કેટલો કારગત પુરવાર થાય છે એ જોવા સાથે આ હેલ્પલાઇનનો લાભ લેવા લોકો લે છે તે જોવું રહ્યું. એપ્રિલ 2013ના રોજ સુરત જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં કુટુંબ સહાયતા કેન્દ્ર તેમજ ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. આ સહાયતા કેન્દ્રમાં કુલ 28 જેટલા કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું, જેની સફળતા બાદ જિલ્લા પોલીસ દ્વારા આવનારા ધોરણ 12ના પરિણામને લક્ષ્યમાં લઈ વિદ્યાર્થીઓમાં વધતા જતા ડિપ્રેશનને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓ માટે પણ આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. શ્રીની પ્રેરણાથી 2 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, કુટુંબ સહાયતા કેન્દ્ર અને ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર. કુટુંબ સહાયતા કેન્દ્રની કામગીરી ખાસ કરીને બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનના સંદર્ભે કરવામાં આવે છે, જ્યારે ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રની કામગીરી એ ઔદ્યોગિક વિસ્તારમાં વસવાટ કરતા જે મજદૂરો છે એમના પ્રશ્નોના નિરાકરણ માટેના પ્રયાસ અહીંયા આ કેન્દ્રમાં કરવામાં આવે છે. અત્યાર સુધી સુરત ગ્રામ્યમાં આ બંને કેન્દ્રમાં, કુટુંબ સહાયતા કેન્દ્રમાં કુલ 28 કેસો આવેલા છે, જેને પરામર્શક અને સંગઠકોએ સારી રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે કુટુંબ સહાયતા ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રમાં કુલ 7 કેસ આવેલા છે, જે તમામ કેસો જે છે એનું સારી રીતે નિરાકરણ કર્યું છે. 12મા ધોરણના પરિણામ પછી જે બાળકો
ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે જેને ઓછા ગુણ આવ્યા છે, કોઈ ડિપ્રેશનમાં છે અને જે અમુક પ્રકારના પ્રેશરથી જે પીડાય છે એમને હેલ્પ કરવા માટે પણ ડીઆઈજી શ્રીના સૂચના મુજબ અમે એક હેલ્પલાઇન શરૂ કરી છે. તમામ વિદ્યાર્થીઓએ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે, જેમાં અમારા કાઉન્સેલરો તેમને ભવિષ્યની કારકિર્દી અંગેના માર્ગદર્શનની પણ વાત કરશે. અને આ બંને કેન્દ્રના જે હેલ્પલાઇન નંબર છે એ 24 કલાક અવેલેબલ છે. ખાસ કરીને ડિપ્રેશન સંબંધી જે સમસ્યાથી બાળકો પીડાય છે અને જેમને કાઉન્સેલિંગની જરૂર છે એ બાળકો કુટુંબ સહાયતા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે, જેનો સંપર્ક નંબર 90 999 01901 છે. જ્યારે ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક નંબર 90 999 01902 છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 22 જેટલા કૌટુંબિક સમસ્યાઓને નિવારવામાં આવી છે, જ્યારે ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર દ્વારા મજૂર કામદારોના 6 જેટલી સમસ્યાઓને નિવારવામાં આવી હતી, જેની સફળતા મળતા આવનારા ધોરણ 12ના પરિણામને ધ્યાનમાં લઈ 12ના વિદ્યાર્થીઓને કે જે ડિપ્રેશનમાં ભોગ બનેલા ખોટા પગલાં ભરે છે, જેને અટકાવવા આ કેન્દ્રના 2 મોબાઈલ નંબર ડાયલ કરી ડિપ્રેશનવાળા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે નવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનની મદદ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ પણ લઈ શકશે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. રાંદેરની 2 માસૂમ બહેનો પર રિક્ષા ચાલકનો બળાત્કાર, બાળાઓને ફોસલાવી લઈ જઈ કર્યું કુકર્મ, હેવાન ઈસમ પોલીસના હાથવેગમાં. મહિલાની છેડતી બાદ પતિને ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે કરી 9ની ધરપકડ. ભાજપ શાસકના એક કોર્પોરેટર દ્વારા લુખ્ખાઓને બચાવવાના ધમ પછાડા. રાંદેરના એક જ મહોલ્લાની 2 બાળકીઓનું થયું અપહરણ. એક બાળકી બેભાન હાલતમાં કોસંબાથી મળી આવી, બીજીની તપાસમાં પોલીસની દોડધામ. આધુનિક અને હાઈટેક બનવા મતતી આરટીઓ ખાઈ રહી છે ગોથા. ઓનલાઈન નામ એડ્રેસમાં હજુ પણ થઈ રહ્યા છે છબરડા. અને વિકલાંગોની જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ સામે થયેલી હાઈકોર્ટની રીટમાં ટ્રસ્ટી કનુ ટેલર, પાલિકા સહિત 5ને કામદાર કોર્ટનું તેડું. અને દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.